આ ગામ કહે છે આઝાદીના સંઘર્ષની ગાથા। આ ભીતો નહીં, આ છે સંઘર્ષના ઇતિહાસના પાના। અહીં જીવની જેમ સચવાયા છે શૂરવીરોના સૂત્રો। વારસાના જતનની જહેમતને સલામ। આવી બધી પ્રવૃત્તિઓ બાદ આપણને ઘણા સંઘર્ષો બાદ આઝાદી મળી છે અને એનો વારસો સાચવી રાખવાનો છે। અમૂલ્ય ધરોહરને સાચવવાની કવાયત। એવું કહી શકાય કે આઝાદીની ચળવળની અમારી આ અમૂલ્ય ધરોહર છે અને એ ધરોહરને સાચવી રાખવી એ અમારી માટે માનની વાત છે। હા, આ ગામ આઝાદીના સંઘર્ષોની અમૂલ્ય ધરોહર સાચવીને બેઠું છે। આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આ ગામે સ્વાધીનતાના સંઘર્ષના ઇતિહાસને સાચવવા માટે પોતાના ઘરોની દિવાલો જાણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધી છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે ગામનું નામ છે ભાદરણ। એક સમયે ગાયકવાડી સ્ટેટમાં આવતું અને મિની પેરિસ તરીકે પ્રસિદ્ધ થયેલું આણંદ જિલ્લાનું આ ગામ આઝાદીના ઇતિહાસના એક પ્રકરણને પોતાની શેરીઓમાં જીવંત રાખીને બેઠું છે। આ ગામની દિવાલો પર લખાયેલા સૂત્રો છેલ્લા 75 વર્ષથી નવી પેઢીને સ્વાધીનતાના સંગ્રામની ગાથા સંભળાવી રહ્યા છે। આઝાદીની ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓએ ભાદરણ ગામના જાહેર માર્ગો પરના મકાનો પર હિન્દ છોડો, ગો બેક ઇન્ડિયા, ક્વિટ ઇન્ડિયા જેવા અનેક ભીત સૂત્રો લખ્યા હતા, જે આઝાદીના 75 વર્ષના વહાણા વાઈ ગયા બાદ આજે પણ અમીટ છાપ બની રહ્યા છે। આઝાદીના સ્મરણો કદાચ તમે ઇતિહાસના પાને જોયા હશે, પરંતુ આણંદ જિલ્લાનું ભાદરણ એક એવું ગામ છે જે ગામમાં આજે પણ આઝાદીની ચળવળ વખતના સૂત્રો દિવાલો ઉપર હયાત છે। આપ જોઈ શકો છો મારી પાછળ દ્રશ્યોમાં કે આ એ સૂત્રો છે જે આઝાદીની ચળવળ દરમિયાન લખાયા હતા। કંઈ સેંકડો લોકોએ બલિદાન આપ્યું છે, ત્યારબાદ આપણને આઝાદી મળી છે। આઝાદી સસ્તામાં નથી મળી। ભાદરણ ગામે આ જ રીતે અનેક દિવાલો ઉપર આ રીતે આઝાદી સમયે જે આઝાદીની ચળવળ માટેના જે સૂત્રો હતા તે સૂત્રો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ સૂત્રો જળવાઈ રહે તે માટે જે મકાન માલિકો છે તે મકાન માલિકો દ્વારા નથી તેનું રંગરોગાન કરાવવામાં આવતું કે નથી તે દિવાલોને તોડવામાં આવતી। આપ જોઈ પણ શકો છો કે પાછળ જે મકાન છે એ મકાન નવું બાંધવામાં આવ્યું છે, પરંતુ એની બાજુમાં જ આ જે મકાન છે તેની ઉપર ભીંત સૂત્ર લખાયેલું છે। તે મકાન વર્ષો જૂનું છે, પરંતુ જે આ ભીંત સૂત્ર છે તેનું નષ્ટ ના થાય તેના માટે મકાન માલિક દ્વારા તેને નથી રંગરોગાન કરાવવામાં આવતું કે નથી તેને સમારકામ કરાવવામાં આવતું। આમ જોવા જઈએ તો ભાદરણમાં આઝાદીના જે ચળવળ દરમિયાનના જે સૂત્રો છે તે સૂત્રો ભાદરણના ગ્રામવાસીઓએ સાચવી રાખીને એક અનોખી રાષ્ટ્રભાવના લોકોમાં જાગૃત કરી છે। આપે જો આઝાદીનો ઇતિહાસ અને તેમાં પણ ગુજરાતના સંઘર્ષોના પ્રકરણો પર નજર ફેરવી હશે તો તેમાં આ ભાદરણ ગામનો ઉલ્લેખ અચૂક જોવા મળશે। આઝાદીની ચળવળની વાત કરીએ તો ગાયકવાડી સ્ટેટમાં આવતા આ ગામને ક્રાંતિકારીઓ માટે સલામત માનવામાં આવતું હતું, કારણ કે ગાયકવાડી ગામ હોય અહીં અંગ્રેજો ફરકી પણ શકતા નહોતા। ક્રાંતિકારીઓ માટે આ ગામ સલામત, સુરક્ષિત માનવામાં આવતું હતું। આઝાદીના સંઘર્ષમાં ભાદરણ ગામ સાથે આખો ઇતિહાસ જોડાયેલો છે, પરંતુ હવે દેશ ગુલામીમાંથી મુક્ત થઈ ગયો તેને 75 વર્ષ પસાર થઈ ગયા છે અને પ્રજા પણ ધીરે ધીરે બધું વિસરી જઈ રહી છે। ત્યારે આઝાદી માટે કેટલી કિંમત ચૂકવવી પડી હતી તે વાતથી યુવા પેઢીને અવગત કરવા માટે આ ગામ પ્રહરી બની રહ્યું છે। એટલે જ તો આ ગામના લોકો દ્વારા આઝાદીના સંગ્રામના સૂત્રોરૂપી સંભાળના આજે પણ ફ્રેમિંગ કરીને જાળવી રાખવામાં આવ્યા છે। મકાનોના માલિકો દ્વારા ભીત સૂત્રોના સંભાળના કાયમ રહે તે માટે મકાનોનું રિનોવેશન પણ કરવામાં આવતું નથી। આ 1942 ભારત છોડોની ચળવળ વખતનું છે। 75 વર્ષ આઝાદ થયે 75 વર્ષ થયા, પણ એની પહેલાંનું છે। આ મકાન મારું છે। મકાન ઉપર આ સચવાઈ રહે માટેની વ્યવસ્થા કરેલી છે અને એને કારણે આ સૂત્રો નીકળી ન જાય માટે પણ આ દિવાલને અમે કંઈ વ્યવસ્થિત કરવામાં હજુ મન ખચકાય છે, પણ ભવિષ્યમાં જો કદાચ થોડું રિપેરિંગ કરવાનું થાય એવું લાગે તો આ
સૂત્ર એવું ને એવું જ રહે અને એ પ્રમાણે રિપેરિંગ કરીશું, કારણ કે આવનાર પેઢીને પણ ખબર પડે કે આઝાદી મળી નથી, આવી બધી પ્રવૃત્તિઓ બાદ આપણને ઘણા સંઘર્ષો બાદ આઝાદી મળી છે અને એનો વારસો સાચવી રાખવાનો છે. જણાવી દઉં કે 1942ની જે હિંદ છોડો ચળવળ હતી ત્યારે ગાંધીજી, સરદાર પટેલ એવા નેતાઓના સાનિધ્યમાં અમારા ગામના યુવાનોએ જોરશોરથી હિંદ છોડો ચળવળમાં ભાગ લીધેલો અને એ દરમિયાન એ યુવાઓ દ્વારા આ ભીત ચિત્રો લખવામાં આવેલા. એટલે એવું કહી શકાય કે આઝાદીની ચળવળની અમારી આ અમૂલ્ય ધરોહર છે અને એ ધરોહરને સાચવી રાખવી એ અમારી માટે માનની વાત છે, ગૌરવની વાત છે અને એને કારણે જ અમે આ ભીત ચિત્રો પર ફ્રેમિંગ કરી અને એને સાચવી રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી આવનારી પેઢી પણ એને જોઈ શકે અને એમને ખ્યાલ આવે કે આઝાદીમાં કેવી ચળવળ થયેલી, કેવા ભીત ચિત્રો લખાયેલા અને એ અંગેનું એમને જ્ઞાન આપી શકાય અને અમે પણ એમને માહિતગાર કરી શકીએ એ હેતુથી અમે આ જાળવણી કરી રહ્યા છીએ. આઝાદીની ચળવળની યાદોના સંભાળાનું આટલું વર્ષો બાદ પણ જતન કરી બાદરણ ગામ દેશપ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. કેમેરામેન અર્પિત સાથે ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ.